નમસ્કાર મિત્રો, આ અઠવાડિયે બ્રોકરેજ હાઉસ દ્વારા ઘણી કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે, જેમાંની કેટલીક કંપનીઓમાં ઊંચા રિટર્નનો અંદાજ છે. આમાં ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રી, ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રી અને ગોકલદાસ એક્સપોર્ટ સામેલ છે. બ્રોકરેજે આ શેરોમાં હાલના સ્તરથી 42 થી 41% સુધીની તેજીની અંદાજ લગાવ્યો છે. આ ત્રણેય કંપનીઓ ઉપર હાલ 12 અને 13 ઓગસ્ટમાં સલાહ આપવામાં આવી છે કે બે કંપનીઓના સ્ટોકમાં વધારો પણ જોવા મળ્યો છે. એટલે કે ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રી, ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રી અને ગોકલદાસ એક્સપર્ટ ના શેરોમાં બ્રોકરેજ હાઉસ ખરીદવાની સલાહ આપ્યો છે. 42 થી 61% સુધીની તેજીનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. તો આ ત્રણ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. સૌથી પહેલા ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીના શેર વિશે વાત કરીએ. પીએલ કેપિટલે આ શેરમાં 61% અપસાઇડનો ટાર્ગેટ આપ્યો છે અને 12 ઓગસ્ટના રિપોર્ટમાં ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીના શેર ઉપર બાય રેટિંગ યથાવત રાખતા ₹409 ટાર્ગેટ પ્રાઇસ આપ્યો. શેરનો હાલનો ભાવ ₹264 છે, જે મુકાબલે 61%ની અપસાઇડ દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ મોંઘવારીના દબાણ છતાં પણ કંપનીનું માર્જિન સ્થિર રહ્યું. ગ્રોસ માર્જિન 49.7% રહ્યું, જ્યારે અંદાજ 47.8%નો હતો. એબીટા માર્જિન 16.7% રહ્યું, જે અંદાજ 15%ના અંદાજ કરતા સારું છે. જોકે ટોપ લાઇન ગ્રોથ 10.6% રહી અને વેસ્ટ એશિયા સંઘર્ષના કારણે એક્સપોર્ટમાં રેવન્યુ ખાસ વધારો થયો નથી. કંપની દ્વારા સ્કીમ અને ડિસ્કાઉન્ટને યોગ્ય બનાવતા પસંદગીની કિંમતોમાં વધારો કરવાથી માર્જિન પર મોંઘવારીના દબાણને ઓછું કરવામાં મદદ મળી શકે છે. સલાહ પછીથી સ્ટોક 1%થી વધુ વધ્યો છે. પછી મિત્રો શેર છે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીનો. આ શેરમાં પણ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે 13 ઓગસ્ટના રિપોર્ટમાં બાય રેટિંગ સાથે ₹550નો ટાર્ગેટ આપ્યો અને ₹380ના હાલના ભાવના મુકાબલે 45%ની સંભવિત અપસાઇડ દેખાઈ રહી છે. બ્રોકરેજનો અંદાજ છે કે કંપનીની ગ્રોથમાં સૌથી મોટું યોગદાન ઇમર્જિંગ બિઝનેસનું રહેશે, જેની પછી કોર બિઝનેસ ગ્રોથને સપોર્ટ કરશે. FY 27 થી 28 દરમિયાન કંપનીના રેવન્યુમાં લગભગ 21% CAGR, એબીટામાં 45% CAGR અને પેટમાં 90% CAGRની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સલાહ પછીથી સ્ટોક લગભગ 3% ઘટ્યો છે. પછી મિત્રો ત્રીજો શેર છે ગોકલદાસ એક્સપર્ટનો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે 12 ઓગસ્ટના રિપોર્ટમાં આ શેરમાં પણ બાય રેટિંગની સલાહ આપી છે. ટાર્ગેટ ₹1110 નક્કી કર્યો છે. ₹780ના કરંટ પ્રાઇસથી લગભગ 42%ની તેજી દર્શાવે છે આ શેર. રિપોર્ટ અનુસાર ગોકલદાસ એક્સપોર્ટને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો અને ઘણા દેશોમાં ફેલાયેલા મેન્યુફેક્ચરિંગ મોડલનો ફાયદો મળી રહ્યો છે. આનાથી કંપનીને પોતાના સામે ઉભેલી બીજી કંપનીઓ સામે સ્પર્ધાત્મક બઢત મળી શકે છે. જોકે એજીઓએ ને લઈને સ્પષ્ટતા આવવાથી સ્પષ્ટતાના અભાવથી ટૂંકા ગાળામાં આફ્રિકન બિઝનેસની ગ્રોથ પ્રભાવિત થઈ શકે છે. અપેક્ષા છે કે ઇન્ટિગ્રેટેડ સ્થિર થવાની સાથે જ FY 26માં 28E માં કંપનીના માર્જિનમાં લગભગ 215 બેસિસ પોઈન્ટનો સુધારો થઈ શકે છે. સલાહ પછી શેર લગભગ 3% વધ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં 42 થી લઈને 61% સુધીની તેજી આવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.